ગુડ મોર્નિંગ, હું છું લતા પ્રજાપતિ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે અમારું ફાઇનલી બધું કામ પતી ગયું છે. તો હવે જો આજે તો બહુ જ પવન છે. તમને અમારી લાડકી તો દેખાતી જશે, જોઈ લો. દૂરથી કેટલી દૂર છું એટલે અમારા બંનેમાં કેટલો ડિફરન્ટ છે. જુઓ તો ડિસ્ટન્ટ કહેવાય, કેટલો છે જો. તો એ જોયું તમે? તો ચલો હવે આપણે જઈએ, તમને પવન બતાવું પહેલાં. ચલો તો જુઓ ગાઈસ, પવન બતાવું તમને. ચલો ખેતર બાજુ જઈએ આપણે. તો ગાઈસ આજે તમારું કામ પતી ગયું છે. તો અમે આમથી આંટા મારીએ છીએ, કેમ કે હજી 10:30 જ થયા છે. તો શું કરીએ, ગામડા હોય તો આ મજા હોય, જોઈ લો. તો આજે તો ભાઈ ઠંડી બહુ છે, તો તડકાની મોજ લેવી પડે અમારે થોડી, કેમ કે બહુ જ ઠંડી છે. આપણે બેસી જઈએ અહીંયા. તડકો સામે તડકો આવે છે ભાઈ, તો આપણે તડકાની મોજ લઈ લઈએ, પછી જઈશું રસોઈ કરવા માટે. ઠીક છે? જો ગાઈસ આજે અમારી મગફળી ક્યાં, સોરી જામફળનું ઝાડ પર કેટલું હલે જુઓ તમે, કેમ કે બહુ જ પવન છે આજે. તો તમે નહીં જોઈ શકો, એમ તો બતાવી નહીં શકાતી હું. જો આ લીમડો કેટલો હલે, તમને ખબર પડી? તો બહુ જ પવન છે ભાઈ. જો મારા ઘઉં પણ હલે છે, બહુ બધા દેખાય છે, તો જોઈ લો. શું હોય તારા જોડે? અમારે ખાવું છે. હા આપો. થેન્ક યુ. રાજ શું કરે તું બેટા? શું લીધું તે? શું બકા, શું લીધું બતાવો મને. એ બેટું શું બતાવ્યું, પહેલાં બતાવો શું લીધું તમે. એ બામાં છોકરાને જો વાગતે આવડે. બેટું બતાવો શું લીધું તમે. મગફળી? હા તો ખાઓ. હા તડકે બેસી જાઓ, તડકે બેસી જાઓ, આવતા રહો અંદર. તો સાસુમાં લસણ ફોલે અને રાજભાઈ મગફળી ખાય. રાજ હું ઉપર દેખ. હાય ગાઈસ કેજી, મગફળી ખાવી છે, કાંઈ છે. તો ગાઈસ અમારે લીંબુ પડવા આવી ગયા દિનેશભાઈ, જુઓ પડ્યું. તો ગાઈસ અમે લીંબુ તોડી દીધું છે. આ લીંબુ ક્યાં યુઝ કરવાનું છે તમને બતાવીશું. ચલો. તો દિનેશભાઈ અમારા ભેંસો પાવે છે હજે. તો ગાઈસ હું તબેલાને પાછળ આવી ગઈ છું. તો ચલો આપણે લીમડો તોડવાનો છે, તો લીમડો તોડી દઈએ. ચલો. તો આ રહી અમારી નાની અમથી લીમડી, તો તોડી દઈએ લીમડો. તો લીમડો તોડી દીધો છે, તો ચલો આપણે જઈએ ઘરે. તો ગાઈસ દાળ મૂકી દીધી છે અને ભાત મૂકી દીધા છે, અને અહીંયા જો રીંગણનું શાક કરવાનું છે, અને આ બધો મસાલો દાળ. તો ગાઈસ પહેલાં આપણે શાક વઘારી લઈએ, પછી આપણે દાળ બનાવીશું, પછી રોટલી. ઓકે ચલો. તો તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે. લસણ વાટી લઈએ આપણે ફટાફટ. તો તેલ ગરમ થઈ ગયું છે આપણું, તો આપણે નાખશું એમાં રાઈ. રાઈ ફૂટે એટલે નાખી દઈશું લસણ. આવી જાય એટલે નાખી દેવાનું શાક. તો હવે આપણે નાખશું શાકની અંદર હળદર અને મીઠું, મિક્સ કરી દઈશું પહેલાં. હવે આપણે અંદર એડ કરીશું લાલ મરચું. તો લાલ મરચું આપણે જેટલું તીખું ખાતા હોય એટલું જ નાખવાનું, વધારે નહીં નાખવાનું. તો શાક થઈ ગયું આપણું, હવે એને ચડવા દઈએ શાંતિથી. તો દાળનો મસાલો આપણે ધાણા, લીલા મરચાં અને લીમડો લઈ લીધો છે, કે ટામેટું નહીં નાખવાનું, રાજભાઈને નહીં ભાવતું એટલે. તો દાળની પ્રોસેસ તો તમને ખબર જ હશે, કેમ કે બધા દાળ ભાત તો બનાવતા જ હોય, એટલા માટે. તો આપણે આમાં બનાવીશું નહીં. ચલો બની ગઈ દાળ. રીંગણનું શાક છે એટલે રોટલી ને રોટલા બે કર્યા છે. રીંગણનું શાક, ભાત અને દાળ. પહેલો કોળિયો અમારા કૃષ્ણા,
અમારા લાડકવાયા રાજને જશે, તો રાજ બી ખાઈ લો. તો ગાઈસ આપણે વાસણ ઘસવાના છે, તમે જોઈ શકો છો. તો ચલો આપણે વાસણ ઘસી દઈએ. કેટલા બધા વાસણ થયા ખબર પડે? જો ભાઈ સારું ખાવું હોય તો બધા વાસણ બી થાય વધારે, બરાબર ને? તો ચલો આપણે વાસણ ઘસી દઈએ ફટાફટ. ચલો. તો ફાઇનલી ગાઈઝ અમારે બધું કામ પતી ગયું છે. તમને બપોરનું વાતાવરણ બતાવી દઈએ. જો ભાઈ અમારે ગેંગ આવે તો બપોરનું વાતાવરણ તમે જોયું જ છે, જોઈ લો. તો જો ગાઈઝ બપોરમાં અમારે ગલુડિયા આવી ગયા છે. હટ રાજભાઈની સાયકલ જુઓ ક્યાં પડી છે. તો બપોરનું વાતાવરણ જો અમારા ખેતરનું. જો ગાયો આરામ ઉપર છે, એ આરામ કરવા માટે. બધું કામ પતી ગયું હોય તો શું કરવાનું? આરામ કરવો પડે. તો ચલો આપણે પણ આરામ કરીએ. તો વાસણ ગોઠવી દઈએ, પછી આપણે સુઈ જઈશું. તો વાસણ ગોઠવાઈ ગયા છે. હવે રાજભાઈ તો બપોરનું વાગ્યું છે 1 અને અમારા રાજભાઈ સૂતા છે. બતાવો રાજ કેવી રીતે સૂતા છે. આગ બંધ કરો. તો રાજભાઈ હવે 3 વાગે દૂધ પીવા બેસી ગયા છે. તો ગાઈસ 3:30 વાગી ગયા છે અને અમે સાર વાઢવા માટે આવી ગયા છીએ. તો ચલો કાટ ડાલતે હે સાર કો. ચલો તો ભાઈ 3:30 થઈ ગયા છે, તો આપણે સાર વાઢી દઈએ. તો ગાઈસ આજે બતાવો કે મેં કેટલી સાર વાઢી. તો જો આટલી આટલી કેટલી વાઢી જોઈ ને. તો ગાઈસ આપણે સાર વઢાઈ ગઈએ. તો હવે આપણે જઈએ ઘરે. ચલો. રસ્તો ક્યાં હે? આ સામે દેખાય ને રસ્તો હે. તમને બતાવું, મને તો ખબર જ છે. ચલો. થોડું થોડું ભરવાનું. બસ બસ નાખી દીધી. બહુ કામ કરે મારો દીકરો. ઓહો ઓહો પૂછડું કે કોઈ ફાસ્ટ વાઢો. ઓહો આટલું ફાસ્ટ દીના. તો ગાઈસ 4:30 નથી થયા હજી અને આપણે તગારું લઈને આવતા રહ્યા છીએ. જોવો તો નાખી દઈએ. તો નાખી દીધું છે અને આજનું વાતાવરણ તમે જોઈ શકો છો. અને બીજું બટેકા તો એકદમ સારા જ છે. તો તમે કહો. તો ચલો હવે કામ તો કરવું પડશે. કરવું જ પડે ને ભાઈ. તગારું લઈને આવ્યા તો પાછું મૂકવું તો પડશે અહીંયા. તો ચલો ફટાફટ નાખી દઈએ સોણ. ફટાફટ સોણ નાખી દઈએ. હેડો. તો છાણ નખાઈ ગયું તો આપણે તગારું ધોઈ દઈએ ફટાફટ. ચલો. તો ગાઈસ અમારું તગારું ધોવાઈ ગયું છે. તો હવે ચાલો આપણે જઈએ ગાય ભેંસોની સેવા કરવા માટે. અને વાતાવરણ તો તમે જુઓ. ટાંકાનું પાણી બહુ ઠંડુ છે. હો બહુ જ ઠંડુ છે. તો ચલો ઘર કી તરફ. તો રાજભાઈ દાદીમાને મદદ કરાવે છે. જુઓ તમે ગાઈસ, બધા ખાંડના તગારા લાવી દીધા, લાઈન ટુ લાઈન ગોઠવી દીધા છે. તો ગાઈસ તમને આ જગ્યા અમે પહેલાં પણ બતાવી હતી. તમે જોઈ શકો આ કઈ જગ્યા છે, યાદ આવે છે? તો ભેંસનું ઘર એ જો દેખાયું. તો હવે ભેંસના ઘરે જોવા આવ્યા હતા કે કેવું હે. સાફ સફાઈ બતાવું તમને. ઉભા રહો. તો જુઓ અમારી ભેંસ અહીંયા બેસી રહે છે. સાંજના 5:30 ગૌ સેવામાં લાગી જવાનું છે. આપણી સેવા અને ગૌ સેવા બંને ભેગી, બરાબર છે ને? તો દૂધ બરણીમાં લઈ આવશે. તો ગાઈસ સાંજના 5:30 થઈ ગયા છે. ગાયો ભેંસો ધોવાઈ ગઈ છે. દૂધની બરણીઓ ભરાઈ ગઈ છે. તો ચલો હવે ઘરે ચા બનાવવા. તો ગાઈસ તો અમારે ગાયો ભેંસો ધોવાઈ ગઈ છે. તો ચલો ચા મૂકી દઈએ. તો દૂધ ગરમ કરવા મૂકી દીધી છે અને ચા તો પીવાઈ ગઈ ભાઈ, જોઈ લો.
હાય ગાઈસ બોલો રાજ. શું કરો છો? તમે શું કરો છો? તમે ચા દૂધ પીઓ છો? તો પીઓ માં દીકો. કેવું લાગે ચા દૂધ તમને? તો રાજભાઈ તો ચા દૂધ પીએ છે, સ્વેટર પહેરી લીધું છે. તો ગાઈસ આપણે બનાવવાની છે દાળ. તો એના માટે લીલા મરચાં, લસણ તપેલું લઈ લીધું છે. ચલો. તો ગાઈઝ અમારા રાજભાઈ જો દાદીમાં પાણી ડોલ આપવા જાય છે. જાઓ રાજ. સારું બાય. હા શું ખાય રાજ? ચીક્કી. તો ગાઈઝ આજે બહુ ઠંડી છે તો અમે સ્વેટર પહેરી લીધું છે. 7:30 થયા છે. બરાબર 6:54 થઈ છે અને અમે સ્વેટર પહેરી લીધું છે કેમ કે બહુ જ ઠંડી છે બહાર. તો ભાઈ આજે તો બહુ જ ઠંડી છે બનાસકાંઠામાં. તો કોઈ પણ મુસાફર કરો તો ધ્યાન રાખજો કે સ્વેટર પહેરીને શાલ લઈને આવજો જોડે, નકર બહુ ઠંડી છે બહાર. તો એવું ના વિચારતા કે અહીંયા ઠંડી નહીં તો અહીંયા નહીં હોય, અહીંયા બહુ જ છે. તો ફાઇનલી ગાઈઝ અમારે બધું કામ પતી ગયું છે. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અમારા બ્લોગમાં તમે લાસ્ટ સુધી બન્યા રહ્યા એના માટે થેન્ક યુ. અને અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આજે ઠંડી બહુ છે એટલે અમે તો સ્વેટર પહેરી લીધું છે. તો બધા પોતપોતાને સાચવજો અને તબિયતનું ધ્યાન રાખજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય.